ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ 4 ગણી થઈ જાય એ વાત સાચી, પણ એ 4 ગણી થતા 43 વર્ષ થઈ જાય છે, એટલે આનું રેટ ઓફ રિટર્ન કેટલું બેસે? આજે આપણે એક્સેલમાં એનું કેલ્ક્યુલેશન કરીશું કે જે તમને બતાવશે કે આખી પ્રોડક્ટનું ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન કેટલું બેસે. સો આપણે એક નવી એક્સેલ શીટ લઈએ અને એની અંદર વીલ ઇન્સર્ટ કે 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને ઇનિશિયલી ફર્સ્ટ યર માટે 4.5% જીએસટી છે, એટલે 5,22,500નું રોકાણ છે અને ફોર ધ નેક્સ્ટ 11 યર્સ 2.5% જીએસટી છે, એટલે આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે 5,11,250. આમ કરીને ટોટલ આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ 61,46,000 રૂપિયા. 13th યરે આપણને કંઈ જ નથી મળી રહ્યું, એટલે વીલ પુટ 0, અને 14th યર ઓનવર્ડ્સ દર વર્ષે 30 વર્ષ સુધી 5,81,900 રૂપિયા મળે છે. એટ ધ એન્ડ ઓફ ધ ટેન્યોર એટલે 30th યરે આપણને 60 લાખ બી મળે છે, એટલે આપણે એ પણ એડ કરી દઈએ ઇક્વેશનની અંદર, એટલે ટોટલ થશે 65,81,000 અને આ ટોટલ 30 યર્સનું આપણે જે સમ કરીશું એ આપણને આવશે 2,34,00,000 રૂપિયા પ્લસ 57,000, સો 2,34,57,000 રૂપિયા. આ બધાનું ટોટલ રેટ ઓફ રિટર્ન કરવા માટે આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ આઈઆરઆરની, અને એને ડેસિમલ કરીશું એટલે ખ્યાલ આવશે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન છે 5.94%. આ કહેવાનું રીઝન એ છે કે ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન્સ ઘણી વખતે મિસલીડિંગ હોય છે. પ્રેશર ટેક્ટિક્સમાં ના આવવું જોઈએ, તો તમારા એન્ટાયર પોર્ટફોલિયોને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવું જોઈએ. થેન્ક યુ ફોર લિસનિંગ.